શ્રી ભક્ત કેળવણી મંડળ ટ્રસ્ટ પર કરવામાં આવેલા આક્ષેપોને લઈને હવે ટ્રસ્ટ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ જણાવ્યું છે કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે। ટ્રસ્ટીઓ તથા વકીલ ચિરાગભાઈ ભગતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આક્ષેપ કરનાર વ્યક્તિ કનુભાઈ મકવાણા વર્ષ 2017થી ટ્રસ્ટ સાથે છેતરપિંડી કરી રહ્યા છે। ટ્રસ્ટની મિલકતનો કરાર દર વર્ષે એપ્રિલથી ફેબ્રુઆરી સુધી થતો હતો, છતાં માર્ચ મહિનામાં પણ તેઓ ટ્રસ્ટીની મિલકતોનો કબજો રાખતા હતા અને 2017થી આજ દિન સુધી માર્ચ મહિનાનું ભાડું ચૂકવ્યું નથી। ચિરાગભાઈ ભગતે વધુમાં જણાવ્યું કે ટ્રસ્ટની મિલકતો પૈકી હોસ્ટેલનો કરાર ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થતો હતો, જ્યારે હોલનો કરાર ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થતો હતો। કનુભાઈ મકવાણાની વિનંતી હતી અને તેમને નુકસાન ન થાય તે હેતુથી ટ્રસ્ટ દ્વારા વકીલ મારફતે 12 માર્ચ 2025ના રોજ બાહેધરી કરાર કરવામાં આવ્યો હતો। આ કરાર મુજબ ફેબ્રુઆરી 2025નો જૂનો કરાર રદ કરીને નવો બાહેધરી કરાર લોટરી રૂબરૂ કરવામાં આવી, જેમાં કનુભાઈ મકવાણા તેમજ તેમના દીકરાની સહી પણ નોંધાયેલ છે। બાહેધરી કરાર મુજબ જો 31 ડિસેમ્બર 2025 બાદ મિલકત વાપરી હોય તો દરરોજ 25,000 રૂપિયાની ચૂકવણી કરવાની શરત રાખવામાં આવી હતી। જો કનુભાઈ મકવાણા આ શરતો સ્વીકારે તો ટ્રસ્ટ મિલકત ભાડે આપવા માટે તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું, પરંતુ આ અંગે તેમનો કોઈ પણ જવાબ મળ્યો નથી। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કનુભાઈ મકવાણા તરફથી કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા, ભ્રામક અને તદ્દન જૂઠ્ઠા છે। આ સમગ્ર મામલે વધુ માહિતી ટ્રસ્ટી અને વકીલ ચિરાગભાઈ ભગતે મીડિયા સમક્ષ આપી છે। કનુભાઈ મકવાણા દ્વારા જે ગઈકાલે મીડિયા સમક્ષ જે આક્ષેપ કરવામાં આવેલા છે તે તદ્દન ખોટા અને બેબુનિયાદ છે। એનું મૂળ કારણ કે કનુભાઈ મકવાણા જે છે એમનો કરાર બે અલગ અલગ મિલકતનો હતો। જે હોસ્ટેલનો કરાર હતો એ હોસ્ટેલનો કરાર એમનો ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થતો હતો અને હોલનો કરાર ફેબ્રુઆરી 2025ના રોજ, એટલે એમને પત્ર લખ્યો ને પત્ર લખીને સંસ્થાને જણાવ્યું કે મારું એક હોસ્ટેલનો કરાર 1 વર્ષ પછી પૂરો થાય છે તો તમે રિન્યૂ કરી આપો। તમે મંજૂરી આપી કે 12/3/2025ના રોજ બીજો કરાર કર્યો એમના વકીલશ્રીની હાજરીમાં, જેમાં નોટરી રૂબરૂ એમને સહી કરી છે અને એમના સાક્ષીમાં એમના પુત્રએ સહી કરી છે, બરાબર। ને ત્યારબાદ કનુભાઈ મકવાણાએ સંમતિથી 31/12/2025ના રોજ સદર મિલકત ખારી કરવા માટે જણાવ્યું। ત્યાર પછી અમે પત્ર પણ લખ્યો કે ભાઈ તમારી મિલકત ખાલી કરવાની આ મુદત છે। તે સમયે અમને એવું જણાવ્યું કે અમે એકલબારામાં જમીન ખરીદી લીધી છે અને બાંધકામ ચાલુ છે, બરાબર। પરંતુ જ્યારે નામદાર કોર્ટમાં દાવો દાખલ કરે છે ખોટી રીતે, ગેરકાયદેસર રીતે, તેમાં એવું જણાવ્યું કે મેં બાનાખત કર્યું છે, જેના પુરાવા હું તમને આજરોજ પૂર્ણ આપેલા છે। એમણે લાઇટ બારામાં ક્યાંક આક્ષેપ કર્યા છે કે લાઇટ કટ કરી નાખી, એ બાબતે શું કહેવું? હા, જે વીજ કનેક્શન બંધ કર્યું તો સપ્લાય, એના માટે એવું હતું કે નીચે છે ને નાનો તો શોર્ટ સર્કિટ થયો હતો, એના લીધે ત્યાં રહેતા બાળકોને કંઈ નુકસાન ન થાય, જાનહાનિ ના થાય, અકસ્માત ના થાય, એટલા માટે અમે ત્યાં અરજી આપી હતી કે તમે ટેમ્પરરી અમારું વીજ કનેક્શન બંધ કરો ત્યાં સુધી કે જ્યાં સુધીને અમારી શોર્ટ સર્કિટનો જે નિવારણ ના આવે ત્યાં સુધી। પરંતુ એમની અરજીના આધારે જીઈબીના અધિકારીએ અમને પૂછ્યા વગર, એટલે કે સંસ્થાને પૂછ્યા વગર પોતાની રીતે ફરીથી વીજ કનેક્શન ચાલુ કરી દીધું। એટલે જે બીજે દિવસે પેપરમાં જે ન્યૂઝ આવેલા છે એ તદ્દન ખોટા છે। જાતિ વિષયક પણ કંઈ અપમાન થયું હોય એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે, શું કહેશો? આ બાબતે ખાલી ફક્ત એટલું જ કહેવાનું કે આજ દિન સુધી સંસ્થા કે તેના ટ્રસ્ટીઓ દ્વારા કનુભાઈ મકવાણાને હંમેશા સાહેબ કહીને ઉચ્ચારણ કરતા આવેલા છે। એટલે જાતિ વિષયક શબ્દ છે ને છેલ્લું હથિયાર છે જે એમને લઈ લીધું છે। કોઈ પણ દિવસ કોઈ પણ ટ્રસ્ટી કશું જ બોલેલા નથી એ બાબતે। અગાઉ અત્યારે એ લોકો કહી રહ્યા છે કે મેં 6 મહિના 7 મહિનાનું એક્સટેન્શન માંગ્યું છે, અગાઉ પણ આપે કરેલું છે એક્સટેન્શન આ રીતે? 2000 મારા ખ્યાલ પ્રમાણે હું તો આ વર્ષે ટ્રસ્ટી બન્યો, ખરેખર 2016થી આ મિલકત રાખેલા ભાડે રાખતા આવેલા છે। એમાં પણ એમને ટ્રસ્ટ જોડે શું કરેલું કે જે તે ટાઈમના ટ્રસ્ટીઓ હતા ને એમની જોડે કરાર કરાવવા 11 મહિનાનો, 3 વર્ષનો પણ 11 મહિનાનો, એટલે માર્ચ મહિનાનું ભાડું પણ એમને છેલ્લા 8 વર્ષથી આપ્યું નથી સંસ્થાને। એટલે વિચાર કરો કે એ માણસ કેટલું ખોટું કરેલું છે। લાગે છે કે ગઈકાલે જે આક્ષેપ કર્યા તદ્દન ખોટા છે? તદ્દન ખોટા છે સાહેબ, તદ્દન ખોટા છે। શું નામ આપનું સર? મારું નામ ચિરાગ એસ ભગત।